વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પેપર સોલ્યુશનની વાત કરવાના છીએ અને એમાં સંધિ જેવો અગત્યનો મુદ્દો છે એને આધારિત જે આપણે ટેસ્ટ લીધી છે એ ટેસ્ટમાં પૂછાયેલા પ્રશ્નો જુદા જુદા દૃષ્ટિકોણથી કેવી રીતે સોલ્વ થઈ શકે, એના કેવા જવાબો આવી શકે એની આપણે વાત કરવી છે. સૌ પહેલાં જોઈએ પ્રશ્ન નંબર 1. સ્વર સંધિ દર્શાવતો વિકલ્પ શોધો. હવે આવો પ્રશ્ન જ્યારે તમને પૂછાય ત્યારે આપણે અભ્યાસ કરેલો છે એ તમને યાદ હશે. સ્વર પ્લસ સ્વર બરાબર સ્વર સંધિ. સ્વર પ્લસ વ્યંજન બરાબર વ્યંજન સંધિ. વ્યંજન પ્લસ સ્વર બરાબર વ્યંજન સંધિ. અને વ્યંજન પ્લસ વ્યંજન બરાબર પણ વ્યંજન સંધિ. બરાબર. હાલો, એટલે આનો સીધો અર્થ એવો થયો કે પ્રથમ પદને અંતે અને બીજા પદની શરૂઆતમાં, પ્રથમ પદને અંતે એટલે અહીંયા અને બીજા પદની શરૂઆતમાં એટલે અહીંયા, બંને જગ્યાએ જો સ્વર આપવામાં આવેલું હોય તો એનાથી જે થતી સંધિ છે એને સ્વર સંધિ કહેવાય. બરાબર. એટલે હવે જોઈએ આપણે. અહીંયા છે તમને શું દેખાય છે? રી દેખાય છે. પણ રી જ્યારે તમે બોલો ત્યારે અંતે શું આવે છે? ઈ આવે છે. ખરેખર એ આવું છે, પ ર વત્તા ઈ વત્તા સ, એટલે આ થયું પ્રથમ પદ. બરાબર. અને આ થયું બીજું પદ. બીજા પદની શરૂઆતમાં અહીંયા સ છે. બરાબર. તો એ સ છે એ વ્યંજન છે અને અહીંયા ઈ છે એ સ્વર છે અને વચ્ચે વત્તા એની નિશાની છે. સ્વર પ્લસ વ્યંજન, સ્વર પ્લસ વ્યંજન બરાબર વ્યંજન સંધિ. આપણે શું ગોતવાનું છે? સ્વર સંધિ. બરાબર. એટલે આ વ્યંજન સંધિ છે. બરાબર. ત્યાર પછી વી વત્તા સાદ, એમાંય અહીંયા ઈ છે એવો જ ઈ અહીંયા છે અને અહીંયા પાછો સ છે. બરાબર. એટલે એ પણ વ્યંજન સંધિ થશે. ત્યાર પછી નિસ વત્તા નહીં, આ સ છે એ ખોડો છે. ખોડો છે એટલે એનો મતલબ એવો છે કે એ તો વ્યંજન જ છે. બરાબર. અને ન પણ વ્યંજન છે એટલે ત્યાં વ્યંજન વત્તા વ્યંજન બરાબર વ્યંજન સંધિ. બરાબર. તો અહીંયા જુઓ, વી વત્તા આપક, તો વ પ્લસ ઈ એટલે આ થયું એનું પ્રથમ પદ, વત્તા આપક સંધિ થાય વ્યાપક એટલે આ થયું એનું બીજું પદ. આ પ્રથમ પદનો છેલ્લો ધ્વનિ કયો છે? ઈ, એ સ્વર છે. બીજા પદનો પ્રથમ ધ્વનિ છે આ, એ પણ સ્વર છે. બરાબર. તો સ્વર પ્લસ સ્વર બરાબર સ્વર સંધિ. હાલો, આ આપણે જ્યારે સંધિની શરૂઆતમાં વાત કરતા હતા ને સ્વરના પ્રકારો, ત્યારે આ કોષ્ટક આપણે લખ્યું હતું. બરાબર. એ બીજી વાર અહીંયા લખ્યું છે એટલે આનો જવાબ આવશે ડી. ક્લિયર. અને માત્ર સંધિ જોડો કે છોડો એવા પ્રશ્નો આવે પરીક્ષા, બરાબર છે, પણ ક્યારેક આવો પ્રશ્ન આવે ત્યારે સ્વર સંધિ છે કે વ્યંજન સંધિ છે એ ખ્યાલ આપણા માટે મહત્વનો અને અગત્યનો બની રહે છે. બરાબર. પ્રશ્ન ક્રમ 2. નીચેનામાંથી કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે? બરાબર છે. યોગ્ય રીતે જોડાયેલી છે એટલે લોક વત્તા અપવાદ, તો લોક વત્તા એમાંથી અ દૂર કર્યો એટલે આ પ્રથમ પદ થયું, વત્તા અપવાદ, તો અ પ્લસ અ એની સંધિ થાય એટલે બને આ. લોક વત્તા આ ઉપરથી વધારે પવાદ. બરાબર. અને ક ની અંદર આ ભળે એટલે બને કા, ઉપરથી ઉતાર્યો લો, લો કા પ વાદ. આ જવાબ થાય. એવો જવાબ નથી થાય, લોકોપવાદ છે. જો, અને વ્યવહારિક રીતે પાછું ઘણીવાર આપણને આ શબ્દ સાચો લાગે હો, કે લોકોનો અપવાદ હોય તો લોકોપવાદ જ હોય ને, કારણ કે આપણા મનમાં લોકો શબ્દ હોય. ખરેખર લોક વત્તા અપવાદની સંધિ થાય. બરાબર. એટલે આવામાં મિત્રો ભૂલ થવાની સંભાવના છે. બરાબર ખ્યાલ રાખજો. બરાબર. એટલે કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે? તો એમાં આ યોગ્ય નથી. બરાબર, અયોગ્ય છે. સુ વત્તા
ઉક્તિ. તો સ પ્લસ ઉ હું અહીં છૂટું પાડીને જ લખું છું. આ સ પ્લસ ઉ એટલે આ શું છે? નાનો ઉ છે. પ્લસ ઉક્તિ. હવે તમને ખબર છે ઉ અને ઉની સંધિ થાય એટલે મોટો ઉ બને. અહીંયા સ છે વત્તા મોટો ઉ ઉપરથી ઉતાર્યું ક્તિ. બરાબર બરાબર જવાબ આવે સ પ્લસ મોટો ઉ એટલે સુક્તિ. આમ થવું જોઈએ. જવાબમાં સની સાથે નાનો ઉ જોડાયેલો છે અહીંયા, એટલે આ પણ ખોટું છે. બરાબર. શાળા વત્તા ઉપયોગી. શાળા વત્તા આ. જો આ હું લખું છું ને એટલે તમારે શું સમજવાનું છે? આ શાનો શા મેં અહીંયા મૂક્યો. અળ પ્લસ આ એટલે આ છે ને એનું વિભાજન કર્યું છે એટલે આપણને સંધિ કરવામાં અનુકૂળતા રહે. પ્લસ ઉપયોગી. બરાબર. આ વત્તા ઉ એટલે ઓ. શાળા પ્લસ ઓ. પયોગી ઉપરથી ઉતાર્યું. આ ગણિતના સ્ટેપ લઈએ ને એ રીતે સમજીએ છીએ આપણે. અળ પ્લસ ઓ એટલે અળો. શાળો. પયોગી છે જવાબ. શાળો ઉપયોગી. યસ. તો જવાબ આવશે સી. પણ આવામાં પ્રશ્ન શું થાય ખબર છે? આમાં છે ને આપણે મોટા ભાગે શાળા ઉપયોગી એવો ખ્યાલ આપણા મનમાં હોય. શાળા અને ઉપયોગી હોય એટલે કે શાળા ઉપયોગી. એટલે શાળા ઉપયોગી શબ્દ છે ને એ આ સંધિ પ્રમાણે થાય ને જવાબ આવે ત્યાં સુધી આપણું મગજ સ્વીકારે નહીં. એટલે આમાં ભૂલ થવાની સંભાવના છે. આમાં સંભાવના છે એવી જ આમાં સંભાવના છે. બરાબર. એટલે ખ્યાલ રાખજો બરાબર ભૂલ ન થાય. અને છેલ્લે જો ઋણાનુબંધ છે ને એ જોઈએ. ઋણ વત્તા અ વત્તા અનુબંધ. બરાબર. અ પ્લસ અ એટલે આ. ઋણ. ણ કેવો છે? અલંત. ઉપરથી ઉતાર્યું નુબંધ. આવડું આ નુબંધ અહીંયા મૂક્યું છે. બરાબર. અણ વત્તા આ એટલે ઋણા નું બંધ. હવે આમ છે ને આપણને ખબર જ હોય ઋણાનુબંધ આવતો હોય, પણ અહીંયા ઉતાવળમાં આપણે ઋણાનુબંધ વાંચી જઈએ ન હોય તોય તે, કારણ કે પરીક્ષામાં ઉતાવળ હોય એટલે આપણે એનું ભયસ્થાન છે. જો આપણે સોલ્યુશન કરીએ છીએ ને એટલે ભયસ્થાનો કેવા કેવા આવે તમને દૃષ્ટિભ્રમ થાય. ખોટો શબ્દ હોય સાચો લાગે, સાચો શબ્દ હોય ખોટો લાગે. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર. અહીંયા ઋણાનુબંધ આવવું જોઈએ ને એટલે ઋણાબંધ છે એટલે આ પણ ખોટું છે. સાચી રીતે જોડાયેલી સંધિ એક જ છે. બરાબર. તો આ એક અગત્યની અને નોંધપાત્ર વાત છે એ આપણે લઈ લઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવાનારી જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ આપનાર વિદ્યાર્થીઓ જેને ગુજરાતી વ્યાકરણ, ભાષા, સાહિત્ય અને શબ્દભંડોળ અભ્યાસક્રમમાં આવે છે એવા લોકો માટે, જે લોકોએ એન્જિનિયરિંગ ફિલ્ડમાં કામ કરેલું છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવ્યા છે એવા લોકો માટે, જેને અંગ્રેજી માધ્યમનો અનુભવ છે, ગુજરાતી મીડિયમથી દૂર રહેલા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવ્યા છે એવા લોકો માટે, અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે અમે વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે. આ એપ્લિકેશનનો હેતુ તમે જે પરીક્ષા આપવાના છો એ પરીક્ષામાં તમારી સફળતાની જ્યોત છે એમાં દિવેલ પૂરવાનો છે. અને એપ્લિકેશન વાજબી ભાવથી મૂકવામાં આવી છે એટલે નાનામાં નાના અને દરેક વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે. બરાબર છે. આ એપ્લિકેશન કોણ કોણ લઈ શકે? તો અહીંયા બધી જ પરીક્ષાઓના નામ આપ્યા છે એટલે હું એનું બોલીને વર્ણનને એવું નથી કરતો, તમે વાંચી જજો. ટૂંકમાં વાત એ છે ગુજરાત સરકાર દ્વારા લેવાનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જેમાં તમારે 10 માર્કથી લઈને 100 માર્ક સુધીનું ગુજરાતીનું પેપર આવતું હોય કે 100 માર્ક્સથી વધારેનું ગુજરાતીનું પેપર આવતું હોય, લેખિત પેપરની વાત નથી હો, વ્યાકરણની વાત છે. ભાષા, વ્યાકરણ, સાહિત્ય અને શબ્દભંડોળ આ મુદ્દાઓનો સમાવેશ હોય એવા વિદ્યાર્થીઓ એ અમારી એપ્લિકેશનમાં આવી શકે છે અને અમારો જે કોર્સ છે એને ખરીદી શકે છે. બરાબર. એપ્લિકેશનની વિશેષતા શું છે? તો એપ્લિકેશનની વિશેષતા એ છે કે એમાં 160થી વધારે વિડીયો લેક્ચર છે. હવે 160થી વધારે વિડીયો લેક્ચર છે એટલે તમને એમ થાય કે ભાઈ આટલા બધા લેક્ચર છે તો લેક્ચર તો કેવા છે? તો કે બહુ એમ કે નાના નાના ટૂંકા હશે. ના મિત્રો, મોટાભાગના લેક્ચર 1 કલાકની આસપાસના છે. એટલે એમ પણ જો આનુકૂળ ડ્યુરેશનનો તમે સરવાળો કરો તો 120 કલાકથી ઉપરનું શિક્ષણ કાર્ય થાય છે, એનાથી પણ વધારે થાય છે. બરાબર. એટલે દરેક લેક્ચર
માં કોઈ પણ મુદ્દો આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે એના કોષગત અર્થથી શરૂ કરીએ છીએ. એટલે સાવ પાયાથી લઈ અને છેક પરીક્ષા સુધીનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે દરેક મુદ્દામાં. કોઈ મુદ્દો ઉતાવળથી એમ કે હાંકી નાખ્યો હોય ને પછી કે વાંધો નહીં હવે આમાંથી તો બહુ નહીં આવે ને આ મુદ્દો એમ કે પરીક્ષાની દૃષ્ટિએ એટલો બધો નોંધપાત્ર નથી. ના, એવું નથી. દરેક મુદ્દાને એના મહત્ત્વ પ્રમાણે એનું જે વિષય વસ્તુ એ પ્રમાણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી દરેક લેક્ચરને અંતે 5 પ્રશ્નો, આપણે આખો લેક્ચર જ્યારે ભણીએ ત્યારે એમાં શું શું ભણાય 5 પ્રશ્નો સ્વમૂલ્યાંકન માટેના મૂકવામાં આવ્યા છે ને અને એના સાથે સોલ્વ કરવામાં આવે છે. ત્યાર પછી સ્વમૂલ્યાંકન માટેના 3000 પ્રશ્નો. તમે વિડીયો લેક્ચર જુઓ અને એ મુદ્દો તમારો પૂરો થાય એટલે એ મુદ્દાને લગતા જે પ્રશ્નો છે એમાં તમે લેક્ચર જોયો છે, તમે કેટલું સમજ્યા એનું તમે સ્વમૂલ્યાંકન એ જાતે કરી શકો એ માટેના 3000 જેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો હું અત્યારે જે તમારી સાથે વાત કરું છું એવા પ્રકારના પ્રશ્નો છે. કોઈ વન લાઇનર ક્વેશ્ચન હોય ને એમ કરીને અમે 3000 પ્રશ્નોને મૂકી દીધા એવું નથી. જૂના અને નવા GCRTના જે પાઠ્યપુસ્તકો છે એને આધારે બનાવેલા પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નોથી તમારું બરાબર મૂલ્યાંકન થઈ શકે એવા પ્રકારના પ્રશ્નો છે. ત્યાર પછી લેક્ચરની જે PPT છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પછી ટેસ્ટ સોલ્યુશનના વિડીયો, અત્યારે જે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એવા પ્રકારના વ્યાકરણ વિભાગના જે મુદ્દા છે એના સોલ્યુશનના વિડીયો પણ અંદર મૂકવામાં આવ્યા છે. ત્યાર પછી ઉપયોગી સાહિત્ય મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી માનો કે તમે અમારો કોર્સ છે એને ખરીદો છો અને તમે અમારી સાથે જોડાવ છો તો તમને કોઈ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પ્રકારની દ્વિધામાં હો, કેવી રીતે વાંચવું, શું વાંચવું, ક્યારે વાંચવું, કેટલું વાંચવું એનું વ્યક્તિગત માર્ગદર્શન આપવાની પણ સુવિધા છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો ડિફિકલ્ટી સોલ્યુશન. અમે દરેક લેક્ચર એવી રીતે ડિઝાઇન કર્યા છે કે સાવ પાયાથી લઈને છેક પરીક્ષા સુધીની માહિતી એમાં આવી જાય. એટલે અત્યારે 1000થી વધારે વિદ્યાર્થીઓએ આપણો કોર્સ છે એ લોકોએ લીધેલો છે. આજ સુધી કોઈનો એવો ફોન મારા મતે નથી આવ્યો કે સાહેબ અમને આ મુદ્દામાં મુશ્કેલી પડે છે, પણ તેમ છતાં આપણે સુવિધા રાખી છે કે ભાઈ તમને લેક્ચર જોયા પછી એમ લાગે કે મને આ સમજાતું નથી તો તમે ફોન કરી શકો છો. એ તમારું ડિફિકલ્ટીનું સોલ્યુશન અમે આપીએ છીએ. બરાબર છે. તો આપનું ગુજરાતી નબળું હોય, ગુજરાતીમાં તમારે સારા માર્ક લાવીને તમારું જે વતન છે એની આસપાસ મેરિટમાં 1-2 માર્કમાં ફેરફાર થાય તો તમારા વતનની આસપાસ નોકરી મળે. એ આસપાસ તમારે નોકરી મેળવવી હોય અને તમારે સરસ રીતે જો સફળ થવું હોય તો અમારી એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે. આવા લોગાવાળી એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો એટલે એની અંદર ડેમો વિડીયો ને એવું બધું છે એ તમે જોશો અને તમને એમ લાગે કે ના અમને સમજાય છે તો એ અમારો કોર્સ છે તમે એપ્લિકેશનમાંથી રેઝર પે દ્વારા એનું જે પેમેન્ટ છે એ કરીને એ તમે ખરીદી શકો છો. બરાબર છે. તો આટલી વાત આ વિશે થઈ. હવે બહુ વધારે વાત નહીં, કારણ કે પછી હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને એ કરતાં એપ્લિકેશનમાં તમે આવો, અમે તમારી સાથે કામ કરીએ છીએ. બરાબર. અને એ કામ દ્વારા જ્યારે આપણું પરિણામ આવે ત્યારે મારીને તમારી જે વાત છે એ સાર્થક થઈ એવું ગણાશે. બરાબર. એટલે આપણે આગળ વધીએ છીએ. ફરીવાર તમને વિનંતી કરું છું, આપના કોઈ મિત્રો પણ જો સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા હોય તો એમને જાણ કરજો. એના માટે ઉપકારક બની રહેશે. જે લોકો કોર્સ ખરીદશે એનું ગુજરાતી સંપૂર્ણ સરસ રીતે થશે, કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એની હું ખાતરી આપું છું. બરાબર છે. પણ ભણવાની તમારી પાસે દાનત હોવી જોઈએ. એપ્લિકેશન લીધા પછી ખોલતા જ નથી, વિડીયો જોતા જ નથી. વિડીયોમાં જે ટૂંકમાં એપ્લિકેશનમાં જે વર્ક આપવામાં આવ્યું છે એ વર્ક તમે ન કરો, 3000 જેટલા પ્રશ્નો છે એને સોલ્વ ન કરો તો પછી મુશ્કેલી. બરાબર છે. એટલે અમે વિદ્યાર્થીને સમગ્ર રીતે ઉપયોગી થવા માટે આ એપ્લિકેશનનું નિર્માણ કરેલું છે. હેતુ શુભ છે. વાજબી ભાવથી આપના સુધી એપ્લિકેશન આવી શકે એ રીતે એનો ભાવ પણ અમે રાખેલો છે. બરાબર છે. ઓકે. તો હું ફરીવાર અમારી એપ્લિકેશનમાં આપનું સ્વાગત કરું છું. આપ બધા જોડાજો. જે મિત્રોનું ગુજરાતી નબળું હોય એને જોડજો. બરાબર. આગળ વધીએ. એક વિજાતી સંધિ છે, શોધો. જો સજાતી વિજાતી આવે એટલે આપણને ખબર છે શું સ્વરની સંખ્યા કેટલી છે? 11. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે સ્થાન છે. કેટલા સ્થાન છે? 1 2 3 4 5 6. આ 6 સ્થાન છે.
સજાતી વિજાતીની વ્યાખ્યા એવી છે, એક જ સ્થાનમાંથી બોલાય એને સજાતી કહેવાય, અને જુદા જુદા સ્થાનમાંથી બોલાય એને વિજાતી કહેવાય. બરાબર. તો જુઓ, આમ આપણે સીધા ઉદાહરણ ઉપર મને કહેવાય જાય તો પણ ખ્યાલ આવી જાય, પણ પહેલાં વાત કરી લઈએ કે અ માટે અ કેવો, તો જો અ પ્લસ અ, તો અ છે એ સ્થાન નંબર 1માંથી બોલાય છે. બરાબર. અને અ છે એ પણ સ્થાન નંબર 1માંથી બોલાય, એટલે અ માટે અ કેવો, તો કે સજાતીય. અ માટે આ કેવો, તો આ સજાતીય. પછી આ માટે અ કેવો, તો એ સજાતીય. અને આ માટે આ કેવો, એ સજાતીય. તો યાદ કરો, સ્વર સંધિની જ્યારે આપણે વાત કરતા થાય ત્યારે આવું એક યુગ્મ સ્વરૂપે લખીને આપણે આવું લખ્યું હતું, આને સજાતી સંધિ કહેવાય, એવું આપણે વાત કરી હતી. બરાબર. એટલે ખ્યાલ આવ્યો. પણ હવે અ માટે ઈ કેવો છે, તો કે એ સ્થાન નંબર 2માંથી બોલાય, તો વિજાતીય. એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરને એકબીજાના સજાતી સ્વર કહેવાય, જુદા જુદા સ્થાનમાંથી બોલાતા સ્વરને એકબીજાના વિજાતી સ્વર કહેવાય. એટલે અ માટે ઈ વિજાતીય, ઈ માટે ઈ સજાતીય, ઈ માટે ઈ સજાતીય, પણ ઈ માટે ઉ કેવો, વિજાતીય. ઉ માટે રૂ કેવો, વિજાતીય. રૂ માટે આ બધા કેવા, વિજાતીય. અ માટે એ કેવો, તો તમને ઘડી કેમ લાગે કે આ તો સજાતીય જ હોય ને, અ છે ને એ છે. નહીં મિત્રો, સ્થાન નંબર 1 છે, સ્થાન નંબર 5 છે. બરાબર. એટલે અ માટે એ છે એ વિજાતીય છે. ખ્યાલ આવી ગયો, સજાતી વિજાતીય. આ રીતે ક્રમમાં તમારે અ થી લઈને ઔ સુધીના 11 સ્વર લખવાના છે. અહીં બાજુમાં તમારે સ્થાન દર્શાવવાના છે, અને પછી જોવાનું આ બે એક જ સ્થાનમાંથી બોલાય છે, તો આ આના માટે સજાતીય, આ આના માટે સજાતીય, અને આ બે એકબીજા માટે સજાતીય. પણ અ માટે ઈ વિજાતીય, આ માટે ઈ વિજાતીય, ઉ માટે એ વિજાતીય, ઈ માટે ઔ વિજાતીય, આ માટે ઓ વિજાતીય, પણ ઓ માટે ઔ એ સજાતીય. ખબર પડી ગઈ? હવે જુઓ, અહીંયા સ્વ એમ જ્યારે બોલીએ ત્યારે છેલ્લે શું રહેલું છે, અ રહેલો છે. અને અહીંયા આ છે, તો અહીંયા અ ને આ છે. જુઓ તો સ્વ અ તમને દેખાય છે? અહીંયા દેખાય નહીં, એ અનુભવાય. બરાબર. એટલે સ્વ અહીંયા અ બોલીએ છીએ. બરાબર. આનો છેલ્લો ધ્વનિ અ છે, અને અહીં આ છે, તો અ ને આ છે, તો એ એક જ સ્થાનમાંથી બોલાય છે. એટલે એ કેવા થયા, તો કે સજાતીય થયા. અહીંયા ઈ છે અને અહીંયા અ છે, તો અહીંયા ઉપર લખો છો ઈ, અને અહીંયા અ માથે અનુસ્વાર છે, અમ છે. તો ઈ મિત્રો અહીંથી બોલાય છે, અને અ અહીંથી બોલાય છે. બરાબર. ખ્યાલ આવે છે? તો આ સ્થાન તો બે કેવા થયા, તો કે જુદા જુદા થયા, ઈ ને અ. તો આ વિજાતી સંધિ છે. જવાબ આવશે બી. આગળ જોવો હવે તમે. અહીંયા ઉ છે, ગુરુ, રમાં ઉ રહેલો છે, અને અહીંયા તો ઉ દેખાય છે તમને, એટલે ઉ ને ઉ એક જ સ્થાનમાંથી બોલાય, એટલે એ સજાતીય છે. પછી અહીંયા પર્વત, એમાં અ રહેલો છે. બરાબર. અને અહીંયા આ છે, એટલે અ ને આ જો ઉપર છે, એટલે એ સજાતીય છે. તો આ સજાતીય છે, આ સજાતીય છે, આ સજાતીય છે. જવાબ આવશે બી. ક્લિયર? હાલો, એકદમ સરળ છે. આ સજાતી વિજાતીય. આને ક્રમમાં તમે ખાલી યાદ રાખી નાખો એટલે ક્લિયર. બરાબર છે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ વ્યંજન સંધિ છે? એટલે હું તમને ખબર છે શું, વ્યંજન સાથે વ્યંજન હોય તોય વ્યંજન સંધિ, વ્યંજન સાથે સ્વર હોય તોય વ્યંજન સંધિ, અને સ્વર સાથે વ્યંજન હોય તોય વ્યંજન સંધિ. એટલે અહીંયા જો ઓ છે, વટો ઓ, અને અહીંયા રૂ છે. રૂ તો દેખાય જ છે તમને. બરાબર. તો એ બે સ્વર છે, આ સ્વર છે ને આ સ્વર છે, એટલે આ સ્વર સંધિ છે. અહીંયા અનુ એટલે ઉ છે, અને અહીંયા સ છે, એટલે અહીંયા સ્વર અને પછી વ્યંજન, એટલે આ વ્યંજન સંધિ છે. આપણે ગોતવાની વ્યંજન સંધિ છે. બરાબર. લંકા વત્તા અધિશ, અહીંયા આ છે અને અહીંયા અ છે, એટલે આ ને અ બે સ્વર છે, સ્વર સંધિ છે. ઇતિ વત્તા આદિ, અહીંયા ઈ છે, ઇતિ, એમાં ઈ રહેલો છે, અને આ તો તમને દેખાય જ છે. બરાબર. એટલે આ પણ સ્વર સંધિ છે. હાલો, તો ક્લિયર થઈ ગયું? શું જવાબ શું આવશે? બી. બરાબર. વ્યંજન સંધિ શોધવાની છે. બી એ વ્યંજન સંધિ છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં સજાતી સંધિ દર્શાવેલી છે? હવે તમને ખબર પડી ગઈ સજાતી વિજાતી કોને કહેવાય? વાત કરીએ આપણે. ઓકે. તો જુઓ, યથા, અહીંયા આ છે અને અહીંયા ઈ છે,
તો આ ને એ બે જુદા જુદા સ્થાનમાંથી બોલાય ને. આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ. હવે તમને વધારે અનુકૂળતા રહેશે. તો આ છે અહીંથી બોલાય, ઈ છે એ અહીંથી બોલાય, એટલે સ્થાન ફરી ગયું. બરાબર છે, ખ્યાલ આવી ગયો. સ્થાન નંબર 1, સ્થાન નંબર 2, 3, 4, 5 અને 6. એટલે આ અલગ અલગ સ્થાનમાંથી બોલાય એટલે આ વિજાતીય છે. બરાબર, એટલે અહીં વી લખું છું એટલે વિજાતીય. આપણે શું ગોતવાની છે? સજાતીય. રજની વત્તા ઈ શ, તો અહીંયા મોટો ઈ છે અને અહીંયા પણ મોટો ઈ છે. તો જો આ મોટો ઈ છે એક સ્થાનમાંથી બોલાય, તો મિત્રો જવાબ આવશે બી. આ સજાતીય છે. આગળ જોઈએ. આનંદ, અહીંયા અ છે, દ ની અ જોડાય ને, આનંદ, આનંદ અ બોલીએ. અને અહીંયા ઉ છે. બરાબર, અ પ્લસ ઉ, તો અ અહીંયા છે, ઉ અહીંયા છે, સ્થાન અલગ અલગ થઈ ગયું. આ વિજાતીય છે. દેવ વત્તા ઋષિ એટલે અ, દેવ વત્તા રૂ, અ વત્તા રૂ, એટલે અ અહીંયા છે, રૂ અહીંયા છે. બરાબર, સ્થાન કેવા છે? તો કે જુદા જુદા છે. તો એ પણ વિજાતીય છે. તો આપણે ગોતવાની હતી સજાતીય સંધિ. તો બી છે એ સજાતીય સંધિ છે. એમાં અહીંયા પ્રથમ પદને અંતે અને બીજા પદની શરૂઆતમાં ઈ છે અને ઈ એક જ સ્થાનમાંથી બોલાય છે. નાનો મોટો ઈ હોય તો જે કાંઈ હોય, આગળ પાછળ નાનો મોટો ઈ હોય, ગમે એ હોય, બે મોટા ઈ હોય, બે નાના ઈ હોય, એ સજાતી સંધિ થાય. બરાબર, હાલો જવાબ આવશે બી. આગળ પ્રશ્ન ક્રમ 6, નીચેનામાંથી કઈ વિગત સંદિગ્ધ છે? ઉ પછી કોઈ વિજાતી સ્વર આવે તો એના બરાબર વ થાય. ખ્યાલ છે ને? સુ વત્તા આગત, અહીં સ ની હારે ઉ છે એટલે સ પ્લસ ઉ વત્તા આગત, એટલે ઉ પછી આ છે વિજાતી સ્વર થયો. ખ્યાલ આવે છે ને? તો ઉ અને આ એનું એક સંધિના નિયમ પ્રમાણે રૂપાંતર થાય વામાં. ઉ પ્લસ અ હોય તો વ થાય, ઉ પ્લસ આ હોય તો વા થાય, ઉ પ્લસ ઈ હોય તો વી થાય. બરાબર, અહીંયા સ થયો અર્ધો, વા ઉપરથી ઉતાર્યું ગત અને સંધિ થઈ સ્વાગત. એટલે હવે તમને ખબર પડી કે અહીંયા ઉ પછી કોઈ વિજાતી સ્વર હતો, રૂપાંતર શેમાં થાય? વમાં થાય. આ વિગત બરાબર છે. સંદિગ્ધ એટલે કેવી? અસ્પષ્ટ અથવા અસત્ય. બરાબર, એ પછી કોઈ વિજાતી સ્વર આવે તો યમાં રૂપાંતર થાય એમ લખ્યું છે. એને આપણે જોઈ લઈએ. જુઓ, વી વત્તા આયામ, વ પ્લસ ઈ, એટલે ખ્યાલ આવી ગયો. અહીં ઈ છે પ્લસ આયામ. બરાબર, તો ઈ પ્લસ આ છે ને એનો ય થાય, અને ટૂંકમાં ઈ પ્લસ અ હોય તો ય થાય, ને ઈ પ્લસ આ હોય તો યા થાય. બરાબર, એટલે અહીંયા વ અર્ધો, અહીંયા યા, ઉપરથી ઉતાર્યું યામ, અને વને અહીંયા જોડી દો એટલે તેથી બને વ્યાયામ. હાલો, યમાં રૂપાંતર થયું, દેખાય છે? તો ઈ પછી કોઈ વિજાતી સ્વર હોય તો ય બને. જો અહીંયા ઈ પ્લસ આ એટલે ય, ટૂંકમાં અહીંયા આ છે એટલે યા થયું, અ હોય તો ય બને. રૂ પછી કોઈ વિજાતી સ્વર બરાબર ર. તો માતૃ વત્તા આદેશ. બરાબર, માત વત્તા રૂ, આ રૂ આવી નિશાની હોય એટલે રૂ, એ આપણે ભણેલા છે હો સ્વરયુક્ત મૂળાક્ષરમાં, વત્તા આદેશ. હવે નિયમ પ્રમાણે તો બરોબર છે. રૂ વત્તા આ એટલે શું બને? રા. રૂ પછી કોઈ વિજાતી સ્વર આવે ને તો રમાં રૂપાંતર થાય. અહીંયા આ છે તો રા બને, અ હોય તો ર બને. બરાબર, તો રા દેશ આમ થાય. માત, આ વિધાન તો સાચું જ છે. જો અહીંયા રમાં રૂપાંતર થઈ ગયું ને એટલે, પણ હવે આપણે આને આગળ સમજી લઈએ. ત વત્તા રા એટલે ત્રા થાય. ત્રા, ઉપરથી ઉતાર્યું દેશ અને માત્રા દેશ. આ બધું આપણે ભણેલા છે એટલે તમને ખબર છે. બરાબર, એટલે મિત્રો 1, 2 અને 3 આ ત્રણે યોગ્ય છે, ટૂંકમાં સ્પષ્ટ છે. સ ની આગળ ઈ કે ઉ સિવાયનો સ્વર હોય તો શ થાય નહીં, એ નિયમ ખોટો છે. સ ની આગળ અ કે આ સિવાયનો સ્વર હોય, અ કે આ સિવાયનો સ્વર હોય. કેવી રીતે? જુઓ, વી વત્તા સાધ, તો અહીંયા સ છે એની આગળ ઈ છે એટલે અ કે આ સિવાયનો સ્વર થયો. વની અંદર ઈ છે એટલે વ પ્લસ ઈ એમ થયું. ખ્યાલ આવ્યો? ઓકે,
અને એટલે મિત્રો અહીંયા સનો શ થઈ જાય અને અહીં જવાબ આવે વિષાદ. એટલે નિયમ એવો છે, સની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય એટલે ઈ કે ઉ હોય એમ હોવું જોઈએ, બરાબર. એટલે આ થોડું ઉલટાવીને પૂછ્યું છે અને વ્યંજન સંધિના નિયમો અત્યાર સુધી આવ્યા નથી, પણ આ એક વખત અગાઉની પરીક્ષામાં આવેલો છે એટલે તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હાલો, તો જવાબ આવશે ડી. એ સંદિગ્ધ વિગત છે, અસ્પષ્ટ છે, એનો સાચો જવાબ આ છે. ઈ કે ઉની જગ્યાએ અ કે આ હોય તો એ રીતે થાય. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. આ ઈ બરાબર એ. આ નિયમને ન અનુસરતો હોય તેવો શબ્દ કયો છે? એટલે આમ જોઈ લો તમે. નિયમ એ પ્રકારે છે, અ પ્લસ ઈ, અ પ્લસ ઈ, આ પ્લસ ઈ, આ પ્લસ ઈ બરાબર શું થાય? એ. અ પ્લસ ઈ હોય તો એ થાય, અ પ્લસ મોટો ઈ હોય તો પણ એ થાય, આ પ્લસ ઈ હોય તો પણ એ થાય, આ પ્લસ મોટો ઈ હોય તો પણ એ થાય. હવે અહીંયા ઉપેન્દ્ર તો ઉપ વત્તા ઇન્દ્ર, તો આની અરે અ છે એટલે અ વત્તા ઈ થયું, તો આ નિયમ પ્રમાણે છે. રમેશ, રમા વત્તા ઈશ, તો અહીંયા આ છે, ઈ છે, અહીંયા આ છે, ઈ છે, આ નિયમ પ્રમાણે છે. જ્ઞાનેશ્વર, જ્ઞાન વત્તા ઈશ્વર, અહીંયા અ છે, અ દેખાય નહીં હો આમાં, તમને અનુભવાય. અહીંયા અ છે, અહીં ઈ છે, અ છે, ઈ છે, તો એ આ નિયમ પ્રમાણે છે. પ્રત્યેક, એની સંધિ આમ થાય, પ્રતિ વત્તા એક, બરાબર. પણ આપણને શું થાય ખબર? અહીંયા લીટો છે ઉપર, અહીંયા લીટો છે, અહીંયા લીટો છે, અહીંયા લીટો છે, બધે માત્રા છે, એટલે તો પછી મુશ્કેલી થાય કે શું થતું હશે એમ. પણ જો આ પ્રશ્ન જરા અટપટો છે, આખો નિયમ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા કેવી રીતે થાય? પ્રત વત્તા ઈ વત્તા એક, ઈ વત્તા એ એટલે એ, ઉપરથી ઉતાર્યો ક, અહીં તો અડધો થઈ ગયેલો છે, પ્રત્યેક. આ પાછું બધું આપણે શરૂઆતમાં સમજેલા છે હો. વ્યાખ્યા સમજતી વખતે આ શબ્દ સમજેલા છે, કેવી રીતે સંધિ થાય એ સંદર્ભમાં તમને યાદ હશે. ઓકે, તો જવાબ આવશે પ્રત્યેક, બરાબર. હાલો, પ્રશ્ન નંબર 8. કયા શબ્દનો સંધિ વિગ્રહ સંધિના નિયમ પ્રમાણે નથી? બરાબર છે. ત વત્તા અનુસાર, એટલે એનું બીજું સ્ટેપ આ થાય, ત દ વત્તા અનુસાર, અને પછી તદનુસાર. હાલો, આવો જવાબ છે ત્યાં જુઓ તો તદનુસાર છે, તો એ બરાબર છે. સત વત્તા માર્ગ, સત વત્તા માર્ગ. હવે આમાં શું થાય? કોઈ પણ વર્ગનો પ્રથમ વ્યંજન પછી અનુનાસિક હોય તો અનુનાસિકની જગ્યાએ આ જે પ્રથમ વ્યંજન હોય એનો અનુનાસિક મુકાય છે, બરાબર. અહીંયા એટલે હવે અહીં તની જગ્યાએ આના વર્ગનો અનુનાસિક મુકાશે, તો તના વર્ગનો અનુનાસિક કયો? ત, થ, દ, ધ, ન. આ એનો અનુનાસિક થાય ન. તો ખરેખર સંધિ કેમ થવી જોઈએ ખબર? સન્માર્ગ આમ થવી જોઈએ. એની બદલે અહીંયા ઉપર અનુસ્વાર આપ્યો છે, તો આ છે ને એ નિયમ પ્રમાણે નથી, ખોટું છે, બરાબર. પછી પરિવત્તા નીતા, ર પછી આવેલા નનો અણ થાય એટલે ત્યાં બને પરિણીતા, એ બરાબર છે. જગત વત્તા જનની, આ ત પછી આવેલા જનો છે, ટૂંકમાં આના પછી જ આવે તો આનો જ થઈ જાય, તનો, એવો એક નિયમ છે, બરાબર. એટલે એ જગતજનની, એ પણ બરાબર છે. ક્લિયર? તો જવાબ આવશે બી. ઓકે, આગળ વધીએ. શરદ વત્તા ઉત્સવ, એટલે મોટે ભાગે બધા આ જવાબને પસંદ કરે, શરદોત્સવ, પણ ખોટો છે. આ દ હલંદ છે, દ હલંદ છે એટલે દ પ્લસ ઉ બરાબર દુ થાય. હવે તમને શરદોત્સવ જો ક્યાંય દેખાય, અહીંયા છે સીમાં, જો શરદોત્સવ આમ છે, કારણ કે પ્રથમ પદને અંતે આવેલા અર્ધા વ્યંજન પછી આવેલો સ્વર છે એમાં ભળી જાય છે અને એ પૂર્ણ વ્યંજન બને છે. આવો નિયમ છે સંધિનો. એટલે વ્યંજન સંધિમાં ખાસ યાદ રાખવાનું છે. જવાબ સી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. આ ઉ બરાબર ઓ, એટલે એને પહેલાં નિયમ લખી નાખે. અ પ્લસ ઉ, અ પ્લસ ઉ, આ પ્લસ ઉ, આ પ્લસ ઉ, આ બરાબર શું થાય? ઓ. આ નિયમમાંથી ન બનેલા હોય તેવો શબ્દ કયો છે? બરાબર. તો જો અહીંયા પૂર્વોક્ત, તો પૂર્વ વત્તા ઉક્ત,
એટલે અહીં અ છે ને અહીં ઉ છે, અ છે ને ઉ છે, ખ્યાલ આવ્યો? અહીં અ દેખાય છે, દેખાય નહીં હો, એ અનુભવાય. પછી કુપોષણ, તો છે ને કૂપ વત્તા ઉષણ એમ આપણને લાગે ખરું, પણ એ થાય નહીં. શું કામ ખબર? કારણ કે મૂળ શબ્દ પોષણ છે, પોષણ. પોષણ શબ્દની સંધિ આમ થાય, પોષ વત્તા અન્ન, અહીં ન નો અણ થાય અને એટલે પોષણ બને. હવે આ પોષણ શબ્દની આગળ કુ છે ને એ પૂર્વ પ્રત્યય લાગે છે, એટલે કૂપ શબ્દનો એવો અર્થ ન થાય. ખ્યાલ આવે છે? અને કૂપ વત્તા ઉષણ એમ બને નહીં. એટલે આ તમને આમ લાગે કે તો બરાબર જ છે કૂપ વત્તા ઉષણ, પણ એ ખોટું છે મિત્રો. કૂપ વત્તા ઉષણ એવી સંધિ જ ન થાય, આ સંધિ ખોટી છે. બરાબર? એટલે જવાબ આવશે બી. શું કામ? પોષણ શબ્દ છે એ સંધિથી બનેલો છે અને એની આગળ કુ શબ્દ છે એ શું લાગે છે? તો કે પૂર્વ પ્રત્યય છે, ખરાબ એવા અર્થમાં. બરાબર? ત્યાર પછી મહાવત્તા ઉદય, એ બરાબર છે, મહાવત્તા ઉદય. આ બોલીએ ને, આ વત્તા ઉ એટલે આ વત્તા ઉ. જ્ઞાન વત્તા ઉદય, જ્ઞાન વત્તા ઉદય. બરાબર? અહીંયા અ પ્લસ ઉ. ક્લિયર? હાલો, તો જવાબ આવશે બી. પ્રશ્ન ક્રમ 11, કયા વિકલ્પમાં સાચો સંધિ વિગ્રહ દર્શાવાયો નથી? નિસ વત્તા જન, સ પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો સની જગ્યાએ ર થાય છે અને એટલે શબ્દ બને છે નિર્જન. બરાબર છે. નિસ વત્તા આધાર, સ પછી કોઈ ઘોષ વ્યંજન કે સ્વર આવે તો સની જગ્યાએ ર બને છે. બરાબર છે? અને એટલે પહેલાં આમ બને નિર વત્તા આધાર, પછી બને નિરાધાર, તો એ પણ બરાબર છે. બરાબર? દુષ વત્તા ગતિ, તો સ પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો સની જગ્યાએ ર બને છે, એટલે એ પણ બરાબર છે, દુર્ગતિ. અહીં સ અર્ધો છે ને એટલે મિત્રો અર્ધો ર બને. જો અહીં પહેલાં એમ બને નીર વત્તા જન, અને પછી આ ર છે એ રેફ તરીકે જ ઉપર આવતો રહે. રેફનો નિયમ છે, રેફ જે અક્ષરની પહેલાં બોલે એ અક્ષર ઉપર મુકાય. અને અહીંયા દૂર વત્તા ગતિ, એટલે દૂરની ગતિ, નજીકની ગતિ એ અર્થમાં નહીં, ખરાબ ગતિ એ અર્થમાં છે, દુર્ગતિ. બરાબર? હાલો, ક્લિયર? તો આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. આ બરાબર લાગે છે પણ છે નહીં. શું કામ? જુઓ, લક્ષ્મ વત્તા ઈ શું કર્યું? ખ્યાલ આવ્યો? આ મીને છૂટો પાડ્યો છે, મ પ્લસ ઈ કર્યું, બીજું કશું નથી કર્યું. જો અહીંયા બાકી એમને રવા દીધું છે. હવે ઈ પછી કોઈ વિજાતી સ્વર આવે તો યમાં રૂપાંતર થાય, એટલે અહીંયા અય છે એટલે યય થશે, એટલે ઈ પ્લસ અયનો યય થાય. અને અહીંયા જો લ ક્ષ તો અડધો છે જ તે, અને મમાંથી ઈ નીકળી ગયો એટલે મય અડધો રહેવાનો. લક્ષ્મ્યૈશ્વર્ય આમ બને. બરાબર? પણ ઉતાવળમાં આપણને એમ લાગે કે ઓહો બરાબર છે, આ તો લક્ષ્મેશ્વર્ય થઈ ગયું, રેડી થઈ ગયું, એમ કરીને પછી આપણે કે ના ના આમાં તો ભૂલ નથી એવું લાગે તો એ ખોટું. ઉતાવળ ન કરતા, કારણ કે આ તો હું જ્યારે અમારા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતો હોય ને ત્યારે આ જે નિયમ છે ને એ પછી કોઈ વિજાતી સ્વર આવતો તો યમાં રૂપાંતર થવાના ઘણા બધા ઉદાહરણ લખાવ્યા. પછી આ ઉદાહરણ આપું તો મોટાભાગના આવી રીતે જ લખે છે. બરાબર? એટલે ભૂલ થાય નહીં. આ પરીક્ષામાં પૂછાય તો મુશ્કેલી ઊભી કરે તેવું છે. બરાબર? એનો જવાબ સાચો આ છે, બરાબર યાદ રાખજો. જવાબ આવશે ડી. સાચો જવાબ અહીંયા લખેલો છે. પ્રશ્ન નંબર 12, અંતર વત્તા, જો આ તમારે યાદ રાખો ને, બે ત છે આવી નિશાની હોય ને, તો ર પછી ત કે થ આવે તો રનો સ થાય છે. હવે પછી ર હલંત હોય તો સ થાય એની જેવો બને, હલંત બને. ર આખો હોય તો સ આખો બને. તો અહીંયા અંતર વત્તા તત્વ, અંતર વત્તા તત્વ, આ પાંખડું યાદ રાખવાનું. આ બે તો છે, રની જગ્યાએ સ આવી જશે. ર અડધો છે એટલે સ અડધો આવશે. અંતસ્તત્વ બી આમાં છે, જોઈ. બરાબર? આ નિયમ છે આવો. અને આ અંતર વત્તા તત્વવાળું અગાઉ 2 વખત પૂછાયેલું છે. અંતસ્તત્વ એટલે અંદર પડેલું તત્વ, સારરૂપી સમજણરૂપી તત્વ હોય એ. પ્રશ્ન ક્રમ 13, નીચેમાંથી કયા વિકલ્પમાં વિજાતી સંધિથી બનેલા શબ્દો છે? બરાબર છે, પ્રશ્ન લાંબો છે, ઉકેલવામાં વાર લાગે એવો છે.
જો આવો પ્રશ્ન પૂછાય તો તમારો સમય ખાઈ જાય. તમને સજાતી વિજાતીનો ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા મહા વત્તા ઋષિ, મહા વત્તા ઋષિ એટલે સંધિ પછી આપણે આવડવી જોઈએ. ઉપ વત્તા ઇન્દ્ર, અતિ વત્તા અંત. આ પહેલા ઓપ્શનનું લખીએ છીએ. તો જો અહીંયા આ છે પ્લસ રૂ છે, આ બે છે વિજાતીય, ખ્યાલ આવે છે ને. આ અને રૂ બે જુદા જુદા સ્થાનમાંથી બોલાય. અહીંયા અ છે અને પ્લસ ઈ છે. અહીંયા ઈ છે ને અહીંયા અ છે, અહીંયા ઈ છે પ્લસ અ છે. તો મિત્રો આ બધા વિજાતીય થયા. તો નીચેનામાંથી કયા વિકલ્પમાં વિજાતી સંધિથી બનેલા શબ્દો છે? તો એમાં પહેલો જ વિકલ્પ આવશે એ, સીધું તમને દેખાય જ છે. અને હવે અહીંયા જુઓ, એક વત્તા અંત, એક વત્તા અંત, એક એક શબ્દની ખબર પડી જાય ને તોય થાય. અહીંયા અ છે ને અહીંયા અ છે એટલે સજાતીય થયું. ચિંતા વત્તા આતુર એટલે ચિંતા એમાં આ અને આતુર એમાં પણ આ. દેવી એમાં વીમાં ઈ અને ઈચ્છા એમાં પણ ઈ એટલે આ સજાતીય છે. સુક્તિ, સુ વત્તા ઉક્તિ, ઉ પ્લસ ઉ એટલે સજાતીય છે. કવિ વત્તા ઈશ્વર, કવિ વત્તા ઈશ્વર, ઈ અને ઈ એ સજાતીય છે. વિદ્યા વત્તા અભ્યાસ, આ વત્તા અ એટલે સજાતીય છે. બરાબર. ચિંતા વત્તા આતુર હું લખી જ નાખું એટલે કેટલાક શબ્દો તમને ખબર પડી જાય કેવી રીતે સંધિ થાય. આ પ્લસ આ એટલે સજાતીય છે. દેવી પ્લસ ઈચ્છા, ઈ પ્લસ ઈ એટલે સજાતીય છે. બરાબર. હાલો તો હવે આ રહ્યું. તો મિત્રો આ સજાતીય છે, આ સજાતીય છે. વિવેક વત્તા આનંદ, અહીંયા અ છે અહીંયા આ છે. સિંધુ વત્તા ઉર્મી, અહીંયા ઉ છે અહીંયા ઉ છે. રવિ વત્તા ઇન્દ્ર, અહીંયા ઈ છે અહીંયા ઈ છે. બરાબર. તો બી, સી અને ડી ત્રણ એમાં જે છે એ બધા શબ્દો કેવા છે? સજાતી સંધિથી બનેલા શબ્દો છે. અને એ વિકલ્પમાં છે એ વિજાતી સંધિથી બનેલા શબ્દો છે. બરાબર. બધાની સંધિ લખી છે. આ બધી સંધિ તમને આવડે એવી જ છે. પણ આ સજાતી વિજાતી ક્યારે આવડે? સંધિ છૂટી પાડતા આવડે તો આવડે. અને સંધિ છૂટી પડ્યા પછી પણ સજાતી વિજાતી સ્વર વિશે તમને ખબર હોવી જોઈએ, જે આપણે ભણેલા છીએ. બરાબર. હાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમ 14. નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે? બરાબર છે. દુષ વત્તા ચિંતા એટલે ચિંતા. બરાબર. તો સ પછી જો એક નિયમ છે, સ પછી છ કે છ આવે તો શ થાય છે. કોનો? સનો શ થાય છે. આ સ હલંત હોય તો શ હલંત થાય. બરાબર. એ રીતે જુઓ, અહીંયા સ પછી આ છે તો આનો શ થશે એટલે દુષ વત્તા ચિંતા થશે. બરાબર. અને શ પ્લસ ચ એટલે એ જોડાક્ષર આપણે ભણ્યા છે, તમને ખબર છે. આમ બને દુશ્ચિંતા. હવે ઘણીવાર શું બને ખબર? જવાબ તો આ આવે બરાબર છે, પણ તમને આવું આપી દીધું હોય તો માથે અનુસ્વાર તો, અને આ આપ્યું જ ન હોય, અને આપ્યું હોય તો કંઈક ખોટી રીતે આપ્યો હોય, દુ આમ કરી નાખ્યો હોય તો આપણને એમ થાય કે આના ઉપર તો અનુસ્વાર આવી ગયો. હવે તો મિત્રો યાદ રાખજો, તમારે વચ્ચે ન વાપરવો હોય તો અનુસ્વાર આ રીતે મૂકી શકાય. એટલે કોઈ એવો આંકડો પેપર સેટર હોય તો એ એવું કરે, સંધિ તમને આમ પૂછે અને જવાબમાં અહીં ન લખે ને એની બદલે આવું લખે, દુશ્ચિંતા. બરાબર. જુઓ, સિંધુ વત્તા ઉર્મી. બરાબર. આમ આપ્યું એટલે આનો જવાબ આમ થાય, સિંધુર્મી. બરાબર. આમ થાય. હવે કોઈ આમ લખી નાખ્યું તો આ આપ્યું જ નહીં ઓપ્શનમાં, આ આપ્યું તો મિત્રો આ સાચું છે, આ પણ સાચું છે. એટલે આવું ક્યારેક થાય તો તમારે ધ્યાન રાખવાનું. બરાબર છે. પૂરું.
હવે જો અહીંયા આગળ આયુહુ વત્તા વેદ, એટલે આ સાચી છે ખબર પડી ગઈ ને, પહેલાં એક ઈ, પછી આ બીજો વિકલ્પ આયુહુ વત્તા વેદ, એટલે એને છે ને આયુહુ વત્તા વેદ. વિસર્ગ પછી કોઈ કોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે, એટલે આમ બને આયુ ર વત્તા વેદ. અર્ધો ર છે એ જે અક્ષર ની પહેલાં બોલાય એ અક્ષર ઉપર રેફ તરીકે મુકાય છે, એટલે જવાબ બને આયુર્વેદ. આમ હવે અહીંયા ભૂલ છે, જુઓ રેફ ક્યાં મૂક્યો, યુ ઉપર મૂક્યો, એટલે આ જવાબ ખોટો છે, એટલે મીન્સ અયોગ્ય વિકલ્પ છે, એટલે એ જવાબ તરીકે એ આવશે એમ આયુર્વેદ. અને આપણે ઉતાવળમાં પાછું આ રેફ તમને દેખાય જ ને આવું બને. જો આ બધા ભય સ્થાનો છે, હું જે તમને કહી રહ્યો છું ને, એ પેપર સોલ્યુશન વખતે એના જે ભય સ્થાનો છે એની વાત આપણે કરીએ તો યોગ્ય પેપર સોલ્યુશન ટૂંકમાં થયું કહેવાય, બરાબર છે. એટલે પરીક્ષામાં શું છે, તમને આ રેફ દેખાય જ નહીં, તમને છે ને વંચાય જ આયુર્વેદ, એટલે પછી આ જવાબની બદલે તમે કંઈક બીજું પસંદ કરી લો એવું બને, એટલે ખ્યાલ રાખજો, બરાબર. હરિ વત્તા ચંદ્ર, તો એ પણ એ બરાબર છે, જવાબ આવી ગયો, એટલે બાકીની બધી સંધિ બરાબર છે. ચંદ્ર બરાબર, વિસર્ગનો શ થાય નિયમ પ્રમાણે, હરીશ વત્તા ચંદ્ર, અને આનું બેનું જોડાક્ષર પ્રમાણે જોડાણ થાય, એટલે હરીશચંદ્ર, બરાબર, આમ થાય હરીશચંદ્ર. અને સાચો શબ્દ આ છે, આ જે આપણે લખીએ ને હરિચંદ્ર, આપણે એમ કહીએ ને હરિચંદ્રને ગાડામાં પડી ગયો, ઈ નહીં, એ આવડા આ જ તે હરિચંદ્ર, આ તે આ, બરાબર, આવડા નહીં, એટલે આ હરિચંદ્ર, હરીશચંદ્ર, હરીશચંદ્ર, હરિચંદ્ર નહીં, આ ખોટું છે. ઉત વત્તા છેદ, ઉચ્છેદ, બરાબર, તો એ પણ નિયમ પ્રમાણે બરાબર છે. તો પછી 6 કે 6 આવે તો આ ત છે એનો ચ થાય છે, તો જો અહીં ત છે એના પછી આ 6 છે, બરાબર, એટલે તનો 6 થયો, એટલે જવાબ બન્યો ઉચ્છેદ. વ્યંજન સંધિના નિયમો તમને યાદ રહેવા નથી મિત્રો, વ્યંજન સંધિના નિયમો બહુ પ્રયત્ન કરો તો પણ બહુ બધા યાદ ન રહે, એટલે તમારે છે ને આ શબ્દને ધ્યાનમાં રાખવાનો. આ શબ્દ તમને આવડતો હશે ને તો સંધિ આવી રીતે પૂછાય, તમારા મનમાં ઝબકારો થશે કે આવું બને, બરાબર. હાલો, આનો જવાબ છે બી. આગળ વધીએ. પ્રશ્ન ક્રમ 15, સંધિના નિયમ પ્રમાણે કયો શબ્દ સાચો છે? જાત્યાભિમાન, શાળોપયોગી, પ્રત્યાર્પણ અને પુનરાવલોકન. શાળોપયોગી આપણે જોઈ ગયા છે, એટલે એ તમને ખબર છે કે એ સાચો છે, બરાબર. તો જવાબ તો આ છે. શું કામ? શાળા વત્તા ઉપયોગી, બરાબર. આ વત્તા ઉ એટલે શું થશે? ઓ થાય ને. કેવી રીતે? શાળ વત્તા આ આળાને છૂટો પાડ્યો વત્તા ઉપયોગી, બરાબર. આ વત્તા ઉ એટલે ઓ, પયોગી, બરાબર. શાળ, તો અળ વત્તા ઓ એટલે અળો, શાળો પયોગી. આપણે આગળ જોયું છે પણ તેમ છતાં બીજી વાર લખ્યું આપણે. ક્લિયર? એટલે આ જવાબ બરોબર છે બી. હવે જાતિ વત્તા અભિમાન છે, એમાં જાત્યાભિમાન કેમ ના આવે? કારણ કે જાતિ વત્તા અભિમાન છે. હવે જો અહીંયા આ હોય ને તો અહીંયા આવે, એટલે કેવું થાય? જાત વત્તા ઈ વત્તા અભિમાન, બરાબર. તો ઈ વત્તા અ એટલે ય થાય, યા ન થાય, એટલે એનો જાત્યભિમાન આમ થાય. જો ખ્યાલ આવશે? જાત્યાભિમાન ન થાય. એવી જ રીતે અહીંયા શું છે ખબર? પ્રતિ વત્તા અર્પણ છે. તો આર્પણ હોય ને તો પ્રત્યાર્પણ થાય, પણ અર્પણ છે એટલે હવે શું થશે? પ્ર ત વત્તા ઈ વત્તા અર્પણ, બરાબર. તો ઈ પ્લસ અનો ય થાય. અહીંયા ત અડધો છે એટલે અહીંને જોડાઈ જશે, ઉપરથી ઉત્તર પણ એટલે પ્રત્યર્પણ,
અને એવી જ રીતે પુનઃ વત્તા અવલોકન. અવલોકન નથી તો પુનરાવલોકન થાય, પણ અવલોકન છે, અવલોકન. તો અહીંયા વિસર્ગ છે એનો ર થાય, પુનર વત્તા અવલોકન. તેથી પુનરાવલોકન. ખ્યાલ આવે? તો અહીંયા પુનરાવલોકન છે, ખરેખર પુનરાવલોકન થવું જોઈએ. અહીંયા પ્રત્યાર પણ છે, ખરેખર પ્રત્યાર પણ થવું જોઈએ. અહીં જાત્યાભિમાન છે, ખરેખર જાત્યાભિમાન થવું જોઈએ. ત્રણે ખોટું છે, સાચા જવાબો આપેલા છે. જવાબ આવશે બી, શાળોપયોગી, એક બરોબર છે. ઓકે. પ્રશ્ન ક્રમ 16, કયા વિકલ્પમાં ભૂલ રહેલી છે? તો જો અન વત્તા અભિ વત્તા આસ, તો અન વત્તા અભિ વત્તા આસ, 3 પદવાળી સંધિ છે. એટલે ન કે મ પછી કોઈ સ્વર આવે તો એમાં ઇન્વોલ્વ થઈ જાય છે, ટૂંકમાં ભળી જાય છે. એટલે અહીંયા બનશે અનભી. આનું બેનું જોડાણ થાય ને એટલે ન બને આખો. આ નનું અનું જો ન લખ્યો, વત્તા આસ. હવે પાછું આમ સમજવાનું, અન ભ વત્તા ઈ. શું કર્યું? ભીમાંથી ઈ દૂર કર્યું એટલે ભ પ્લસ ઈ કર્યું, વત્તા આસ. ઈ વત્તા આ એટલે યા, ઉપરથી ઉતાર્યો સ. અન ભ, ન ભ કેવો છે? અર્ધો, એટલે એના અહીં જોડી દેવાનું. અનભ્યાસ. બરાબર છે? તો એ બરાબર છે. પછી વર્ણ વત્તા ઉત, વર્ણ વત્તા ઉત વત્તા ચાર. બરાબર? તો અ પ્લસ ઉ એટલે વર્ણોત થશે, વર્ણોત આમ થશે, વત્તા ચાર. હમણાં આપણે એક નિયમ જોયો હતો કે આના પછી જો આવે તો તનો શું થઈ જાય? તો કે ચ થઈ જાય. એટલે વર્ણોચ્ચાર. તો એ પણ જવાબ બરાબર છે, જો વર્ણોચ્ચાર લખ્યું છે ત્યાં. પછી ગુરુ વત્તા ઉપદેશ. ગુરુ વત્તા ઉપદેશ. બરાબર? તો ગુ ર વત્તા ઉ. શું કર્યું? આ રૂ ને છૂટો પડ્યો, ર પ્લસ ઉ કર્યું. બરાબર? વત્તા ઉપદેશ. ઉ પ્લસ ઉ એટલે મોટો ઉ. ગુર પ્લસ મોટો ઉ, પદેશ. બરાબર? હવે શું થાય? જો ર પ્લસ નાનો ઉ હોય ને એના બરાબર રૂ થાય, અથવા તો આ રીતે દેવનાગરી લિપિમાં લખી શકાય. આ બેનું સંયોજન આ બે રીતે થાય. તમે આ રીતે લખી શકો, આ દેવનાગરી લિપિમાં છે. આ રીતે લખી શકો કે આ આપણી ગુજરાતી લિપિમાં છે. બરાબર? પણ ર પ્લસ મોટો ઉ હોય તો આવી આકૃતિ બને, આવી. અને અહીંયા એમ નથી મિત્રો, અહીંયા નાનો ઉ છે. એટલે ખરેખર શું બને ખબર? ગુરુપદેશ. હવે જો એક વસ્તુ સમજી લેજો તમે, એ તમને ખ્યાલ છે કારણ કે આપણે વાત કરેલી છે. ગુરુ શબ્દ ખરેખર આમ જ લખાય. આ ગુરુ શબ્દ છે ને એવો ગુજરાતીમાં કોઈ શબ્દ જ નથી. આ શબ્દ ખોટો છે. બરાબર? ખોટો છે, એમ સમજાવું છું. બરાબર છે? પણ સંધિથી થાય ને ત્યારે ગુરુ ઉપદેશ આવી રીતે બને. એકલો ગુરુ કોઈ દિવસ આવી રીતે આવે નહીં. બરાબર? યાદ રાખવાનું તમારે. એટલે જવાબ આવશે સી. બરાબર? હાલો, પછી ગિરી વત્તા ઈશ. તો ગિરી મૂળ આમ લખાય, ગિરી વત્તા ઈશ. બરાબર? તો ગી ર વત્તા ઈ વત્તા ઈશ. ઈ પ્લસ ઈ બરાબર મોટો ઈ. અહીંયા ગી ર પ્લસ મોટો ઈ શ. એટલે રની અંદર મોટો ઈ આવી જાય એટલે ગી રી શ. આમ છે, એમ છે. બરાબર? એટલે આ સાચું છે. ક્લિયર? જવાબ આવશે સી. બરાબર જોજો. હાલો, હવે જુઓ 17. સ પહેલાં અ કે આ સિવાયનો સ્વર આવે તો સનું રૂપાંતર શમાં થાય છે. શેમાં થાય? શમાં થાય. અને આ નિયમ શું દર્શાવે છે? વ્યંજન સંધિ દર્શાવે છે. સની પહેલાં અ કે આ સિવાયનો સ્વર આવે એટલે ઈ કે ઉ આવે એમ. તો સનું રૂપાંતર શમાં થાય અને આ નિયમ શું દર્શાવે? વ્યંજન સંધિ. શ અને વ્યંજન સંધિ, શ અને વ્યંજન. જવાબ આવશે બી. ક્લિયર? આવા નિયમમાંથી કદાચ માનો કે પૂછે આવો અટપટો પ્રશ્ન તો તમને યાદ હોવું જોઈએ. આગળ જોઈએ. કયા વિકલ્પમાં સંધિ યોગ્ય રીતે દર્શાવાય નથી?
બરાબર છે. પહેલામાં તત વત્તા મય એટલે તત વત્તા મય. કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે તો આ પ્રથમ વર્ગના વ્યંજનનું અનુનાસિક મુકાય છે. એટલે ત થ દ ધ ન એટલે આ તની જગ્યાએ મુકાય ન અને જવાબ આવે તન્મય. એટલે આ બરાબર છે. અહીંયા આપેલું છે તન્મય. માતૃ વત્તા અર્પણ, માતૃ વત્તા અર્પણ, માત વત્તા રૂ વત્તા અર્પણ. રૂ પછી અ આવે કે કોઈ વિજાતી સ્વર આવે ટૂંકમાં એનો ર થાય. ઉપરથી ઉતારું પણ. જો આ બેનો ર થયો અહીંથી આ ઉતાર્યું. હા, બે આમાં કશું નથી, ગણિતના સ્ટેપ મૂકે એમ જ છે. જે ફેરફાર થાય એ રીતે. મા ત. હવે તમને ખબર છે કે ત પ્લસ ર આવે એટલે એનો એક જોડાક્ષર બને શું? ત્ર. માત્રર્પણ. થોડી અટપટી સંધિ છે પણ આ રીતે સમજશો. આપણે તો સમજેલા છીએ નિયમ પ્રમાણે એટલે તમને વાંધો નહીં આવે. બરાબર છે. જે લોકો આપણી સાથે જોડાયેલા નથી એ લોકો જોવે છે એના માટે વાત છે. આ રીતે સમજશો તો ખ્યાલ આવી જશે. તો માત્રર્પણ એ પણ બરાબર છે. આ પણ બરાબર છે. વી વત્તા સન્ન અહીં લખું છું. વી વત્તા સન્ન. બરાબર આમ છે. અને તમે સન્ન એટલે આમ પણ આપણે લખી શકીએ ઉપર નીચે બે ન કરીને. ઓકે. તો સની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય એવો એક નિયમ હમણાં આપણે જોયો. બરાબર છે. આની પહેલાં ઓલા ઉપર હતું નિયમમાં એમાં. તો અહીંયા વી આનો થઈ જાય શ અને નનો અમુક સંજોગોમાં હણમાં રૂપાંતર થાય છે એટલે વિષણ આમ થાય મિત્રો. એટલે એ બરાબર છે. વિષણ આ પૂછાઈ ગયેલી સંધિ છે. અને નિહિ વત્તા શસ્ત્રીકરણ. વિસર્ગ પછી શ સ આવે તો વિસર્ગ કાયમ રહે છે. એટલે આ વિસર્ગ પછી શ છે. આ શ આવે તોય આ સ આવે તોય વિસર્ગ એમનેમ રહે. જો અહીંયા છે ને વિસર્ગ લખ્યો નથી અને આવી ભૂલ થઈ જાય આપણથી ઉતાવળથી તો ખરેખર ત્યાં શું હોવું જોઈએ ખબર? નિહિ શસ્ત્રીકરણ આમ હોવું જોઈએ. બરાબર. તો એ જવાબ સાચો ગણાય. એટલે યોગ્ય રીતે દર્શાવે એનાથી એમાં આવશે ડી. સાચો જવાબ અહીંયા છે. ઓકે. હાલો. નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે? સજાતી સંધિ ક્ષુધાતુર, જીહવાગ્ર અને કટુક્તિ. તો સજાતી તમને ખબર છે ને એક જ સ્થાનમાંથી બોલાઈએ તો ક્ષુધા વત્તા આતુર. જીહવા વત્તા અગ્ર અને કટુ વત્તા ઉક્તિ. તો હવે ખ્યાલ આવી ગયો. હું આમાં ઉ છે અહીંયા ઉ છે એટલે સજાતી, અહીંયા આ છે અહીંયા અ છે એટલે સજાતી, અહીંયા આ છે ને અહીંયા આ છે એટલે સજાતી. એટલે પહેલો વિકલ્પ બરોબર છે. એમાં સજાતી સંધિ છે. આપણે અયોગ્ય વિકલ્પ શોધવાનો છે. ત્યાર પછી વિજાતી સંધિ વ્યાયામ વી વત્તા આયામ. તો અહીં ઈ છે અહીંયા આ છે એટલે વિજાતી થયું. ઈ અને આ અલગ અલગ સ્થાનમાંથી બોલાય. પ્રયાસ પ્રે વત્તા આસ. તો અહીંયા એ છે અહીંયા આ છે એના સ્થાને જુદા જુદા છે એટલે એ વિજાતી થઈ. વધુ વત્તા આગમન વધવાગમન. વધુ એટલે વહુ એનું આગમન થાય એટલે વધવાગમન કહેવાય. તો અહીંયા ઉ છે અહીંયા આ છે એટલે એ વિજાતીય છે. બરાબર. હાલો તો આ બરાબર છે. ઉપરનો વિકલ્પ એ બરાબર છે. શૂલપાણ વત્તા ઈશ્વર. તો અહીંયા અ છે અહીંયા ઈ છે. અ પ્લસ ઈ એટલે એ થાય તો હણ પ્લસ ઈ એટલે હણે થાય તો શૂલપાણેશ્વર એ પણ બરાબર છે. બરાબર. તો અહીંયા જો પ્રો વત્તા ઉદ વત્તા સાહન. તો ખરેખર એમ ના આવે આમ આવે પ્ર વત્તા ઉદ વત્તા સાહન. બરાબર. પ્ર વત્તા ઉદ એટલે પ્રોદ વત્તા સાહન. અને સંધિ થતા દનો શું થઈ જાય તો કે ત થઈ જાય અને બંને પ્રોત્સાહન આમ થાય. એટલે અહીંયા જે પ્રો છે ને એની જગ્યાએ શું હોવું જોઈએ? પ્ર હોવો જોઈએ. એટલે એમાં અયોગ્ય છે આ વિકલ્પ. બરાબર. ડી જવાબ આવશે. ક્લિયર. નીચેનામાંથી કયા વિકલ્પમાં ભૂલ રહેલી છે? દિશ વત્તા કાલ એટલે દિક્કાલ એ બરોબર છે. શ જ અને છ પછી અઘોષ વ્યંજન આવે તો એનો ક થાય છે. બરાબર. વણિજ વત્તા પુત્ર.
વણિક પુત્ર, દિશ વત્તા કાલ, આ આઘોષ વ્યંજન છે, આઘોષ વ્યંજન દિક્કાલ, બરાબર. વાચ વત્તા સંયમ, વાક સંયમ. ખ્યાલ આવ્યો? એના ઉદાહરણ આપણે લખ્યા એટલે તમને ખબર પડે. તો એ રીતે મિત્રો એક નિયમ છે એવો, એ પ્રમાણે બને છે. એટલે દિક્કાલ બરોબર છે. આપદ વત્તા કાલ, દની જગ્યાએ શું થઈ જાય તો કે ત્રીજો વ્યંજન થઈ જાય, આપત વત્તા કાલ, આમ થાય, એ પણ બરોબર છે. પછી અહીંયા તે તનું સ્થાન છે, દ લઈ લે છે, તદગુણ, એ પણ બરોબર છે. હાલો, ક્લિયર? અતિ વત્તા ઉત્તમ, તો જુઓ તો ભૂલ દેખાય છે તમને ક્યાં? આ ત છે ને એ આમ હોવો જોઈએ, એટલે ખરેખર આમ હોવું જોઈએ, અત્યુત્તમ, બરાબર. આ બેના નિયમો ખૂબ લાંબા છે, એટલે અત્યારે આમાં આપણે એને ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય. આપણે જ્યારે ભણ્યા છીએ ત્યારે આના નિયમો સાથે આપણે વાત કરેલી છે, બરાબર છે. ઓકે, તો આનો જવાબ ખરેખર અત્યુત્તમ આવવો જોઈએ. એની બદલે અહીંયા ત છે ને એ અહીંયા બીજો તો એની અંદર સામેલ નથી. જો આવી સામાન્ય ભૂલ તમને મુશ્કેલી પાડે હો, એટલે યાદ રાખજો, જવાબ આવશે ડી. ઓકે મિત્રો, તો આ સાથે આપણું પેપર સોલ્યુશનનું કામ છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. એપ્લિકેશનની વાત મેં તમારી સામે મૂકી છે, એ સંદેશો તમે તમારા મિત્રો સુધી મોકલજો. તમને પેપર સોલ્યુશનમાં બરોબર સમજાયું હોય તો અમારી જે ચેનલ છે એની લિંક તમે તમારા મિત્રોને મોકલજો, તેવી વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ.